કઈ વાંધો નહીં, જે થાય સારા માટે થાય. અત્યારે હું જે પોઝિશન ઉપર છું ને બેસ્ટ છે. નરેશ હજી અમને હેલ્પ કરે છે, બહુ હેલ્પ કરે છે. જૂનો સામાન ને ભાઈ સુટકેસ ભરીને અત્યારે ખોલીને જોઈએ કે એની અંદર શું શું નીકળે છે. આ પપ્પાના જમાનાના પંપા ખોલીને જોયા. આ ફક્ત મારા હાથમાં છે ને અમારા લગ્નની કંકોત્રી આવી છે, તમને ખોલીને દેખાડું. અને આજે નરેશે ફૂલ કામ કર્યું, બહુ કામ કર્યું, એટલે નરેશ માટે આપણે સ્પેશિયલ ગોટા બનાવવાના છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગ્યો છે અને આજે આપણે ખોલ્યું છે સ્વચ્છતા અભિયાન, કેમ કે ઘરની સાફ સફાઈ કરવાની છે. હમણાં કેટલા ટાઈમથી છે ને ટાઈમ જ નહોતો મળ્યો કે ઘરને સાફ સફાઈ કરવાનો, ધૂંઝારા કરવાનો. તો આજે ફાઇનલી આપણે છે ને મિશન હાથમાં લઈ લીધું છે કે વરસાદ થાય ને એ પહેલાં આપણે ધૂંઝારા કરી નાખીએ, એટલે બધી ધૂળ છે ને એ ઘરની બહાર નીકળી જાય. પછી વરસાદ થઈ જાય એટલે ઓછી ધૂળ ઉડે, એટલે આપણું ઘર છે એ ચોખ્ખું રહે, ગંદુ ન થાય. સવારમાં જો અહીંયા પડદા ને ઝુમ્મર ને તોરણ ને એવું બધું પલાળીને ધોવાનું છે, તો એ બધું પલાળી દીધું છે. અહીંયા એક રૂમના ગાઈડલા ને ઓશિકા ને બધું બહાર કાઢ્યું છે. તો મને મદદ કરવા માટે જો મારા નણંદ અત્યારે સવારમાં આવી ગયા છે, બાજુના ગામમાંથી જ આવ્યા એટલે વહેલા પૂગી ગયા. જ્યારે હું ધૂંઝારા કરું ને ત્યારે મારા નણંદ હા, મારા નણંદ મને હેલ્પ કરવા આવે ને આવે છે. એ મને ફોન જ નથી કરતી હતી, હું હેલ્પ કરવા સાચી વાત છે. ફોન કરીએ તો આવે, તું તો ધૂંઝારા કરી લે, ફોન ન કરે તો પછી એમ ક્યાંથી આવી? અમને ખબર ન હોય ને તમે ક્યારે ધૂંઝારા કરો. હા, તમારે જયારે કામ હોય ને ત્યારે અમને ફોન કરવો એટલે અમે નવરા જ હોય. હા, બધું આવડે. ખેડૂત છીએ અમે, થોડાક ઉભડ છીએ. ખેડૂત ને બધું આવડતું જ હોય. હા, તારે ફોન કરવાનો. હા, બસ બગીચો સાફ કરવાનો. સાચી વાત છે. તો કાલ ફોન કરવાની, તારે કાલ કેવાની જરૂર હતી કે તું પેલા અહીંયા આવ પછી કે હું અહીંયા હવે ભૂલ ન ખાવ. મને કેવાનું તારે, જો હું કેમ તને ફોન કરું, મારે કામ હોય એટલે મારે સીધો છે ને ફોન જ કરવાનો હોય કે બેન આવો ને કામ છે, તમે ફ્રી હોય તો. એટલે વિચારી ક્યારેય ના જ ન પાડે. દર વખતે ધૂંઝારા કરું ને ત્યારે એ હોય ને હોય જ એમ. હવે પછી અમે તને ધૂંઝારા કરવા મદદ કરશું. પછી દેરાણી આવી જાય પછી વાંધો નહીં, પછી દેરાણી જેઠાણી બે દારને કામ કરવા આવશું. ચાલો તો જો ઉપરથી આપણે જે વસ્તુ બધી ગોઠવી હતી ને બધી વસ્તુ અહીંયા નીચે લઈ લીધી છે. જાજુ કંઈ આપણે એટલે રૂમમાં ગોઠવું જ નથી. અને ઉપરથી બધેથી ઝારાઈ પાડી લીધા છે, બધે સરસ ચોખ્ખું કરી નાખ્યું છે. અને હવે ખાલી આટલું સાફ કરવાનું બાકી છે. એટલે આટલું છે ને બોક્સ જ છે ખાલી, બીજી કાંઈ આપણે વાસણ ને એવું બધું તો બેડમાં ભરી દીધું છે. બીજી કાંઈ વસ્તુ ગોઠવી નથી, કેમ કે પછી ધૂંઝારા કરીએ ને ત્યારે બહુ નડે. એટલે ગોઠવીએ ત્યારે સારી લાગે પણ પછી અત્યારે ન ગમે, એટલે આપણે બધું બેડમાં ભરી દીધું છે. જોતા પૂરતું જ બધી વસ્તુ જે નથી હમાતી ની બોક્સ જ અહીંયા ખાલી ગોઠવા છે. હવે ફટાફટ બોક્સ લૂછી અને મૂકી દઈએ. આ રૂમમાં એટલી વાર ન લાગે, બાજુના રૂમમાં વાસણ ને બધું ગોઠવેલું છે ને એટલે વધારે વાર લાગે. તો ચાલો હવે ફટાફટ આ રૂમ કમ્પ્લીટ કરી નાખીએ, પછી જ બતાવું. ચાલો તો ઘરે છે ને સાફ સફાઈ કાર્યક્રમ મોટો બધો ચાલુ છે, તો તમે જોયું છે, જો આ બધું ચાલુ છે. અને મારે છે ને આ જૂનો સામાન ને ભાઈ સુટકેસ ભરીને અત્યારે ખોલીને જોઈએ કે એની અંદર શું શું નીકળે છે. જે વસ્તુ કામની નથી એને આપણે સાવ કાઢી નાખીએ. ખોટો ભંગાર રાખવો કંઈ કામનો નહીં એમ. વધુ પડતા જોમાં મોબાઈલના બોક્સીસ છે, જૂના મોબાઈલ, એ મોબાઈલ પણ બધા પૂરા થઈ ગયા છે. આ નાખી દો, આ નાખી દો. બાકી ખાલી બોક્સ, ખાલી પેપર છે એ આપણે રાખશું. 2014નું છે આ, અને તો આપણે રાખવું જોઈએ. આને નાખવું ન જોઈએ, મને લાગે 2014નું તો સાચવીને રાખવું છે. એ છાપું છે ને 2080માં જ્યારે રેર થઈ જશે ને ત્યારે આપણે એને વેચશું. એટલે આપણે પહેલાં મફતમાં લીધું. બાકી તો બીજો બધો આવો બધો ભંગાર છે એને કાઢવો પડશે. આ પણ કેટલા વર્ષ જૂનું હોય છે. શું છે, સિક્કાનું છે કે ઓ, આને નાખી દેવું જોઈએ. 2013નું વ્હાઇટ બોર્ડ માર્કર, ઇંક 2013ની ઇંક. હવે છે ને મારા હાથમાં છે ને અમારા લગ્નની કંકોત્રી આવી છે, તમને ખોલીને દેખાડું. જો પેલા અહીંયા લખેલું છે સોલંકી પરિવાર આપની પ્રતીક્ષામાં, શ્રી નરેશ ના શુભ લગ્ન જી જલપા. બરોબર ને આયા છે ને મેરેજની ડેટ છે. બરોબર ને આયા છે ને થોડુંક નંબર ને એવું છે એટલે મેં હાઈડ કરી નાખ્યું. તો ત્યારે તમારી કંકોત્રી હતી મસ્ત છપાવેલી હતી ને. અત્યારે આવી ટ્રેન્ડિંગમાં હાલે એવી કંકોત્રી હતી, 10 વર્ષ પહેલાની છે આ કંકોત્રી. અહીંયા કેવું મસ્ત છે ગણપતિજી, કલર એ સરસ છે. તો
તો અત્યારે જો આ ટાઈપની કંકોત્રી હતી અમારા લગ્નની સસરા પક્ષ તરફથી મારા નરેશના એ લોકો તરફથી ચપાવેલી હતી. બરોબર. અત્યારે આ ખજાનો ખોલ્યો ને તો એમાંથી આ બધું નીકળું ખજાનામાં. હવે તને જવા દેવી જોઈએ કેમ ભલે રાઈ પણ એટલી બધી છે. હા અહીંયા જો થપ્પો એક કંકોત્રી વૈરી છે અને કાર્ડ ને કંકોત્રી બંને સાથે છે. એક બે હોય તો વાંધો નહીં. સાચવાય આપણે. એટલી બધી સાચવવી છે. હા વાંધો નહીં ભલે ને શું નડે. અને મમ્મી જો અહીંયા બધી આજે ધોવા બેસી ગયા છે. ધોબી ઘાટ ખુલ્લો છે અહીંયા. પડદા ને તોરણ ને ઝુમ્મર ને જે વસ્તુ ધોવાની બધી કાઢી દીધી હતી ને એ બધી જો મમ્મી અહીંયા ધોવા બેસી ગયા છે. એક દોરી તો સુકાઈ આવ્યા, અહીંયા સુકાઈ દીધા ને ઉપર સુકાઈ આવ્યા. હજી એક દોરી સુકાવાની થશે. તડકો છે ને તો બધી સુકાઈ જાય સાંજ પડે ને ત્યાં સુધીમાં. અને અડધા ઓશિકાના કવર ને ઓછાડું ને બ્લેન્કેટું ને એવું બધું તો મશીનમાં નાખી દીધું છે. એટલે બે જગ્યાએ ધોવાનું કામ ચાલુ છે. આ આ પડદા ન ચાલે કેમ કે આમાં અંદર રિંગ હોય ને એટલે ન ચાલે. એટલે હાથથી જ ધોવા પડે. એટલા મેલા ન હોય પણ તોય આપણે મનનું સમાધાન થઈ જાય. નીચે નીચે હોય મેલા. અને અહીંયા જો ઝુમર ને તોરણ ટોડલિયાની બધી લાઈન કરી સુકવવા. ચલો થોડુંક કામ કર્યું ને ત્યાં થાકી ગયા. પેલા બેસી ગયા છે. ચાલો કામ કરવાને બદલે અહીંયા બધું છે ને ખાવા બેસી ગયા છે. અને ક્યારનો હું કામ કરું છું અહીંયા ક્યારનો તોય પણ હું કઈ નથી ખાતો. રેડી દીધું તું ખરી પણ એને ખાવું નથી. જમવાનું બાકી જો કે મારે બાકી છે જમવાનું. પણ એક રૂમ અમે ક્યાર ના કરતા હતા 9:30 વાગ્યાના કરતા હતા. અત્યારે 12:30 વાગવા આવ્યા છે. વચ્ચે એક બ્રેક લીધો છે 15 મિનિટનો. બીજો રૂમ કમ્પ્લીટ કરી દીધો છે. ચાલુ જો વાસણનો ઢગલો અહીં કર્યો છે. એ વાસણ આખા આપણે સાફ કરવાના છે. પણ એ પહેલા બ્રેક લઈ લે થોડીક એનર્જી આવી જાય એટલે ઠંડુ કોર્ન ને ગુલ્ફી ને જેનજી ખાવું તો ને મમ્મી લઈ આવ્યા. રેડી ચાલો ને હું છે ને વધારાના કાગળ છે ને ઈ નાખી દઉં. હવે કઈ કામના નથી. ચાલો હવે આપણે છે ને બીજી સુટકેસ ખોલી છે તો એની અંદરથી શું નીકળ્યું દિત્યા ને દિત્યાબેન પણ સ્કૂલેથી આવી ગયા. આ પપ્પાના જમાનાના પંપ પાસે ખોલીને જોયા. હા પપ એ અહીંયા વાસણનો ભાઈ અવાજ આવશે. આપણે જો વાસણનો કાર્યક્રમ ચાલુ છે. જો આમાંથી કલર નીકળા આખી નીકળું છે. મને નથી ખબર આ કલર મારા જમાનાનો કંપાસ નીકળું હું લઈ લે. સ્ટેપલર ને એવું બધું સારા છે. આપણે કોઈ દિવસ વાપરા જ નથી. જોવા તો દવા આ બધાનો ટાસ્ક અહીંયા ચાલુ છે. બરોબર કંઈક સાફ સફાઈ સાફ થઈ ગયા છે ફાઇનલી. હા બરોબર ખાટલા ભરાણા. બરોબર એનો એ ટાસ્ક છે ને મારે છે ને તો અહીંયા બોક્સ છે ને હજુ તો આપણે કાઢી નાખ્યા ઘણા બોક્સ. કે આમ ઓલમોસ્ટ ઉપર સુધી ભરાઈ ગયું હતું. આપણે યુટ્યુબમાં વિડીયોને બનાવતા હોય ને એટલે મોટી મોટી બ્રાન્ડ સાથે આપણે કામ પણ કરતા હોઈએ છીએ. તો એ પાર્સલ મોકલતા હોય છે. તો એ ઘણા આમાં પાર્સલ છે બધાય. અમુક વિડીયો બની ગયા છે અને અમુક બનાવવાના બાકી છે અને અમુક ઘણા પાર્સલ કાઢી પણ નાખવાની પહેલાં જોઈ લો છે. વધારે નથી ને આપણે કાઢી નાખીએ. ચલો ખોખાનું કામ ચાલુ છે ને તો એમાંથી છે ને મારા એક જૂના બૂટ નીકળ્યા છે. આમ તો સારા જ છે પણ આ બૂટ છે ને મને પહેરવાનું પણ મન નથી થતું નાખવાનું પણ મન નથી થતું. તો અહીં ટીંગાડી દેવાય ચાડવામાં. નજર તો ન લાગે કોઈની. પહેરવાનું એમાં મન કામ લાગશે ને. પહેરવાનું મન એટલે નથી થતું કે થોડોક વજનવાળા એવી છે. નાખવાનું મન એટલે નથી થતું કે થોડોક મૂંઘા છે. ઊંઘા છે તો પૈડા તો કઈ કામમાં નહીં આવે. અને બીજા આ જલપાના બૂટ છે. એકવાર ઈ છે ને જલપા કોન્સ્ટેબલની એકવાર જલપા છે ને કોન્સ્ટેબલ બનવા ગઈ હતી. કોન્સ્ટેબલની પરીક્ષા આપવા. પરીક્ષા કેટલો ખર્ચો કર્યો ભાઈ. કાંઈ ખર્ચો નથી કર્યો. હું ખર્ચો બૂટ કર્યો? ને અહીંથી તૈયારી કરીને ગયા ને કેવું તૈયારી ખાવા કરી ખર્ચો પીવાનું ધ્યાન ખાવા પીવાનું ધ્યાન આપ્યું ને બધું ને બૂટ લીધા નવા ને ક્યાં કેવા છે મને ભૂલાઈ ગયો બૂટનો કલર. હવે નવા જો ખાલી ઘડીક એકવાર પહેર્યા હતા એ ઘડીક દોડવા એની માટે પર 15 મિનિટ 15 મિનિટ સૌથી પહેલા જલપાઈ આવી ગઈ બરોબર. કાંઈ નહીં બધાને ચલાવી થોડીક મિનિટ માટે લઈ ગઈ હતી દોડવામાં. ચાલો તો એવું બાકી છે. એ કોન્સ્ટેબલ બની ગઈ બધા. હા પોલીસ ગુજરાત પોલીસ કઈ વાંધો નહીં જે થાય એ સારા માટે થાય. અત્યારે હું જે પોઝિશન ઉપર છું ને બેસ્ટ છે. ચાલો તો એક રૂમ થઈ ગયો ને હવે આવ્યો છે આ બીજા રૂમનો વારો. તો અહીંયાથી પણ આપણે જો આમાં છે ને વાસણ ને બધું ગોઠવું હતું તો એ બધું ઉતારીને સરસ ઉટકી નાખ્યું છે. અને બીજો તો કંઈ સામાન અહીંયા છે ને વાસણ જ વધારે ગોઠવા હતા. તો હવે અહીંયા બધે ઉપરથી બધું નીચે ઉતારી લીધું ને હવે જો ઝારા પાડી લઈએ અને સરસ બધે પોતું મારી દઈએ. પછી જે વાસણ સુકાઈ જાય ગોઠવી દઈએ એટલે પૂરું કમ્પ્લીટ. અને અહીંયા જો નરેશ હજી અમને હેલ્પ કરે છે, બહુ હેલ્પ કરે છે. આખા જે અહીંયા માળિયામાં બોક્સ હતા ને બધા નીચે ઉતારી જે જોતી હતી વસ્તુ રાખી અને અત્યારે કેટલું સરસ સાફ કરે છો. થેન્ક યુ, તમારો આભાર. આટલી સરસ હેલ્પ કરી તમે અમને. એક કામ નીકળી ગયું મારે. બોલો કંઈક બોલવાનો શબ્દો નથી. એક મજૂર તરીકે કામ આવ્યો હોય ને એવું લાગે આમાં તો. પહેલી
પહેલી વાર એટલું સરસ કામ કરવા લાગી પહેલી વાર હું આ કરતો જ હોય છે. બોક્સ મેં તને કોઈ દી કામ કરતા જોઈ નથી. કોઈ પણ માણસો જો તમે કોઈ દિવસ કામ કરે તો કામ હું કરું આ મુન્ની કરે. આ ખાલી શું કરે વિડિયો લઈને ઉતારે. વિડિયો હે જોઈ ની બેન બોલી આઈ દર વખતે કરે પણ એને કોમ્પ્યુટર ને ઈ સાફ કરે છે દર વખતે ને વિડિયો ઉતારવું એ પણ એક મોટું કામ છે. આપણા વ્યુઅર્સ ને ખબર પડે ને કે આની ઘરે શું ચાલે છે અત્યારે પ્રોસેસ. બસ વિડિયો ઉતાર લે. વિડિયો ઉતારવું એ પણ એક કામ છે ને. ઈ નો કરીએ તો આપણા વ્યુઅર્સ ને ખબર કેવી રીતે પડે કે જલપાબેન શું કરે છે અત્યારે. જલપાબેન ક્યાં ગયા? અમે કરીએ છીએ. આ તો તમે કરો છો એ દેખાડું હું કે જો તમે કામ કરો છો એટલે નહીતર તો ખબર ના પડે ને કે નરેશ ઘરે શું કરતા હશે. ઓકે વાંધો નહીં હવે અંદર જા. હા ચાલો તો આપણે બેનને થોડીક મદદ કરવા લાગીએ ને કે કાંઈ એવા હા પોતું દ્યો જો હું અહીંથી પોતા દેતી જાઉં ને અહીંયા સાફ કરતા જાય. આજ તો મારી પાસે એટલું કામ કરાવ્યું કે જવા જ તો વાત જ જવા દો. વજન બહુ છે આમાં તો વજનવાળી વસ્તુ છે. હવે કોઈ છે ને માણસો કહેતા નહીં કે નરેશ શું કામ કરે. જોઈ લીધું તમે શું કામ કરે એ કોઈએ પૂછવાની હવે જરૂર નથી. તમારે સામે દેખાઈ ગયું. ઓ 4 ડબ્બા હારી નાખા. બપોરના 2 વાગ્યાનો ભૂખો ને ધરહો કામ કરું. ભાઈ ઊભી જો ખાલી બહાર ખાય. બહાર નથી થતા બધા વાસણ ભેગા કરીને તમને મેં તો નથી જોયું. કોઈ નથી જોયું. વિડીયોમાં જોયું જ નથી. એ વિડીયોમાં નથી તમે દેખાડતા એટલે તો એ જ વસ્તુ હું કહેવા માંગુ છું માણસોને કે વિડીયોમાં બધી દેખાડે એ જ કામ કરે એવું ન હોય. વિડીયોની પાછળ કામ હોય છે. આજના વિડીયો મારે તમને એ જ દેખાડવું હું શું કામ કરું ને આ બીજા કોઈનું કંઈ દેખાડવું જ નથી. આ કંઈ કામ જ નથી કરતા હું જ કરું. ઓ બાપા બહુ વજન છે. હાલો જલ્દી ભાગો. હું જ કામ કરું. હું એક જ તો કામ કરતા હોય છે તો નાના મોટું નુકસાન તો થતું હોય. નોર્મલી કોઈ અમીર માણસ હોય તેના ઘરે એટલા વાસણ ન હોય. વાસણ હોય પણ કદાચ દેખાવ નહીં કરતા હોય. આમ કાંધિયા નહીં રાખતા હોય કાં આવ હતાડીને રાખતા હોય છે બરોબર. અને આપણા બધાને ઘેર લગભગ ગામમાં બધાને ઘેર એટલા વાસણ હોય કે આમ એક થાળીઓ ગોઠવીને રાખે. અને હવે ભાઈ અમારા ઘરે તો એટલા વાસણ છે કે નાના મોટો અત્યારે અમે કેટરિંગનો બિઝનેસ ચાલુ કરી દઈએ ને તોય અત્યારે હાલે છે. ખાલી બસ કરિયાણું લેવાનું રહે બાકી બધી વસ્તુ છે. ચાલો ભાઈ સવારથી સાંજ સુધી આખો દિવસ મસ્ત મજાનું મેં કામ કર્યું બરોબર. મેં તમને દેખાડ્યું કે કેવું બધું મસ્ત મજાનું મેં કામ કર્યું. અને અત્યારે અમારે છે ને જરાક અહીંયા વરસાદની આગાહી. વરસાદ તો પડ્યો નથી. વરસાદની જરાક આગાહી થઈ ને ત્યાં જરાક એક છાંટો નથી પડ્યો તોય પણ અમારે ભજીયા કરી લેવાના છે કેમ કે આગાહી થઈ ગઈ છે વરસાદની. અત્યારે માથે આકાશ છે ને આખું કાળું ડિબાંગ થઈ ગયું છે. રાતે વરસાદ આવશે જ એવું લાગે જ છે મને. અને આજે નરેશે ફૂલ કામ કર્યું બહુ કામ કર્યું એટલે નરેશ માટે આપણે સ્પેશિયલ ગોટા બનાવવાના છે. અત્યારે અમે ધૂંજારા કરીને થાકી ગયા છે ને તોય ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે સ્પેશિયલી નરેશ માટે. હા બરોબર દિત્યા પપ્પા દીકરી માટે દિત્યાને ગોટા ખાવા છે. દીકરાને ગોટા ભાવે છે ને નરેશને કેળા ભાવે. ઓકે તો છે ને શાક નો બનાવવું પડે ને એના માટે કેટલું બધું માથાકૂટ કરી. દહીંની ચટણી બનાવી અને ભજીયાના મેથીના ગોટા બનાવવાના છે, કેળાના બનાવવાના છે અને બટેકાની ચિપ્સના બનાવવાના છે. 3 જાતના ભજીયા બનાવવાના છે. હું ફટાફટ જો તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હું એ બનાવતી જઈશ ને બધા લોકો ફટાફટ બેસી જશે જમવા. ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મસ્ત ગોટા બની છે આપણા તેલમાં ગરમ. મેથીના ગોટા બને છે અને બટેટાના અને કેળાના બની ગયા છે. બધા લોકો જો અહીંયા ઠંડા પવનમાં બેસી ગયા છે જમવા. દિત્યાને બહુ ભૂખ લાગી હતી ને. કેવા પીના ગોટા મસ્ત પીના ને. બોલાતું નથી કા. ચાલો તો મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા પણ વરસાદનું તો એક ટીપું એ ન ખર્યો. આપણે છે ને વરસાદનું વાતાવરણ જોઈને ભજીયાની ઈચ્છા થઈ હતી પણ હવે ખબર નહીં રાતે વરસાદ આવી જાય તો સારું. બધાને વાવણી થઈ જાય. નવરા બેઠા એટલે બધા ખેતરમાં વાવી દે. અને અત્યારે જોઈ લ્યો આ બે પપ્પા દીકરી એક કોનમાંથી 2 ખાય છે અને આ કોન બચાવેલો હતો બપોરનો. મારા ભાગનો હતો માણસો પછી બાકી બધા તો ખાઈ લીધા હતા. નરેશ એના ભાગનું કોણ બચાવીને રાખ્યો હતો કે જ્યારે બધા બેઠા હશે ને ત્યારે હું ખાઈશ એટલે બધા મારા સામું જોવે કા. આમ બધા ખાતા હતા ત્યારે એને નહોતો ખાધો એની ફ્રીઝરમાં મૂકી દીધો. મેં તમારા સામે નથી જોયું. હા પણ અમે તમારા સામે જોઈએ એમ કે પણ હું તો નિત્યા તો અત્યારે તમારામાંથી ભાગ પડાવે છે. તમે દિત્યામાં ભાગ પડાવશો કે ખાવા દઈશ ને જેટલા બટકા તે ખાધા એટલા. બાકી દિત્યાની ગમે તે વસ્તુ હોય એનામાંથી આપણે જરીક એક બટકું ભરીને તો એમ ઓ કેટલું બધું ખાઈ ગઈ એવું કરે દિત્યા રિએક્શનમાં. અત્યારે તો કેટલા બટકા તાર પપ્પાનામાંથી તું ખાઈ ગઈ. હે તારી વસ્તુ તો તું શેર નથી કરતી અમારી સાથે. કરીશ ને કરે છે પણ થોડી થોડી.
તો તું એ તો થોડી થોડી કરે તું એ તો સમજ. ચાલો તો ભાઈ આજે ધુંજારા કરે ને તો થાકી ગયા છીએ ને પાછું આવતીકાલે હજી આપણે છે ને સામેનો વિભાગ બાકી છે. આ વિભાગ આખો બાકી છે ધુંજારાનો. આ વિભાગ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. વિભાગ એ કમ્પ્લીટ, વિભાગ બી બાકી છે. એટલે સવારે ઉઠીને પાછું એ મિશન સંભાળવાનું છે ઝારા કચરાનું. કદાચ તો કાલ સાંજ સુધીમાં થઈ જ જશે. 2 જણા હોય એટલે ફટાફટ થઈ જાય. એકલા એકલા વાર લાગે. તો ચાલો હવે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.